ખેરાલ નગરપાલિકા દ્વારા હાઈવે વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણીની સુવિધા પહોંચાડવા માટે નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નગરપાલિકા દ્વારા અંદાજે 33 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી ભોરમનાથ એજન્સીને સોંપવામાં આવી છે। આ પ્રસંગે પ્રમુખ પ્રતિ વિશાલ પંડ્યા, કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા, સભ્ય છગનભાઈ પટેલ, પાલિકા અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ, રિક્વેશ દેસાઈ, નવીનભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોન્ટ્રાક્ટ વિનુભાઈ પ્રજાપતિના હસ્તે કામનું મુહૂર્ત કરવામાં આવ્યું। મીડિયા સાથે વાત કરતા ગોવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે નગરના વિકાસ માટે પ્રજાને થોડી અસુવિધા સહન કરવી પડશે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને પીવાના પાણીની વધુ સારી સુવિધા મળશે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।